ભાઈ જિગ્નેશભાઈ, તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે, પણ તમારી ભાષા એ તો એક ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા? આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે. તમે દલિતોના હામી અને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો. તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારેય લીધી જ ખરી ભાઈ? ઉના કાંડમાંથી નેતા બનેલા જિગ્નેશભાઈ, એને મારે તમારા સૌના માધ્યમથી પૂછવું છે કે તમે ક્યારેય ઉના ગયા છો ખરા? ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે પ્રકારે અત્યારે આક્રમક થઈ રહ્યા છે અને દારૂ અને ડ્રગ્સના મુદ્દે લડત ચલાવી રહ્યા છે, તેને લઈને ભાજપના નેતાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે જિગ્નેશ મેવાણીએ દિલ્હીની કોઈ પાર્ટીની સોપારી લીધી છે અને તેના કારણે તેમણે આ પ્રકારે વર્તન કરી રહ્યા છે. જિગ્નેશ મેવાણીના આક્રમકતાને લઈને ભાજપના નેતાએ પણ સામે વળતો પ્રહાર કર્યો છે અને હવે આ વિવાદમાં શું નવો વળાંક આવ્યો છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે તેમણે વાવ થરાદ એસપી કચેરી જઈને પોલીસ અધિકારીઓને રીતસરના તતડાવ્યા હતા અને પટ્ટા ઉતારવાની વાત કરી હતી, કારણ કે મહિલાઓએ અનેકવાર રજૂઆત કરી હતી ડ્રગ્સ અને દારૂના મામલામાં અને ત્યારબાદ આ રજૂઆત જિગ્નેશ મેવાણીને પહોંચે છે અને જિગ્નેશ મેવાણી આક્રમકતાથી પોલીસ અધિકારીઓને તતડાવે છે. આ મામલે જ્યારે પટ્ટા ઉતારવાની વાત આવે છે ત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નામ લીધા વગર વળતો પ્રહાર કરે છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પણ નામ લીધા વગર વળતો પ્રહાર કરે છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપની શરૂઆત થાય છે. તેવામાં ભાજપના અનુસૂચિત જાતિના પ્રમુખ છે, તેમણે જિગ્નેશ મેવાણી સામે વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે દિલ્હીની કોઈ પાર્ટીએ સોપારી આપી છે, એટલા માટે જિગ્નેશ મેવાણી અત્યારે આક્રમકતા દારૂ અને ડ્રગ્સ મામલે બતાવી રહ્યા છે. સાથે જ તેમણે કેટલાક પુરાવા પણ બતાવ્યા કે વડગામ જે તેમનો મત વિસ્તાર છે ત્યાં પણ કેટલાક લોકોની સમસ્યા છે અને આ જિગ્નેશ મેવાણીએ પહેલાં ત્યાં તેમના મત વિસ્તારમાં ધ્યાન આપવું જોઈએ. સાથે જ જિગ્નેશ મેવાણીએ જાહેર મંચ પરથી જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને તેમણે ટિપ્પણી કરી હતી તે મામલે પ્રધાનમંત્રીની જાહેર મંચ પરથી માફી માંગે તે પ્રકારની વાત છે તે ભાજપના નેતાએ કરી છે. પહેલા તો શું કહી રહ્યા છે ભાજપના નેતા તેમને સાંભળીએ. તાજેતરની અંદર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર, એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે. એ ભાષાને હું વખોડું છું, એની ટીકા કરું છું, એની નિંદા કરું છું અને લોકશાહીને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું. આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ, એ પરિવારવાદની નીતિ રહી છે. ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા, એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું. એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે. આ ક્યારેય સહન ન કરી શકાય. એના માટે થઈ અને ભાઈ જિગ્નેશભાઈ, તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે. તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા. મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે
આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા? આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા? આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી? આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે. દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે. ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે. તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે. ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે, પણ તમારી ભાષા એ તો એક ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે. ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું. અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ, તમારી અંદર રહેલી કડવાશ, એ વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે, એની હું નિંદા કરું છું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે. એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે. ત્યારે મારે જિજ્ઞેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા? એકાદી વખત એની તો વાત કરો. દિવસ ઉગે અને તમે ફક્ત ને ફક્ત નફરતની વાત કરો છો. ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત, સમગ્ર ગુજરાતની માતાઓનું અપમાન છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનું અપમાન છે. અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની વાત કરે છે. તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે? દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે? સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે. ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંથ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે, તમે માફી માગો, માફી માગો, માફી માગો. અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, બક્ષીપંથના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિજ્ઞેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ. અને દલિતોના હામી અને હમદર્દ બની અને બેઠેલા એ આગેવાનને મારે પૂછવું છે કે તમારા વડગામ વિધાનસભાની અંદર મારી પાસે અહીંયા આ એમની વિધાનસભાની અંદર દલિત સમાજના 27 જેટલા લોકો ઉપર અત્યાચાર થયા છે. તમે દલિતોના હામી અને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો. તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારેય લીધી જ ખરી ભાઈ? તમે દલિતોના હક અને હિતની વાત કરો છો. તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ ગામ છે મજાદર, ત્યાંના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે. તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને, મારે મારી મત બેંકને સાચવવાની છે. એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માંગુ છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની એ એમનો મંત્ર રહ્યો છે. એની સાથે સાથે આમ તો કોંગ્રેસ એ પૂરી થઈ ગઈ છે, પણ મને લાગે છે કે જિજ્ઞેશભાઈના વાણી વિલાસથી થોડી ઘણી બચેલી કોંગ્રેસ એ પણ પૂરી કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીધી હોય એ પ્રકારે કામ કરી રહ્યા છે.
ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે આ ગુજરાતની અંદર નફરતની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં અને ખોખલી રાજનીતિ ક્યારેય ચાલશે નહીં, મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં. તમે આવો વિકાસની વાત માટે થઈને, એટલે આપ સૌના માધ્યમથી હું એમની ગઈકાલની ટીકાને વખોડું છું અને માફી માંગે એવી હું માંગ કરું છું. આપ સૌનો આભાર. તરીકે જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉઠાવવા માટેનો એક ફોરમ છે અને એના માટે મારે તમને સૌને કહેવું છે કે વિધાનસભાની અંદર આ મુદ્દાને એમણે ઉઠાવ્યો, એમણે જિલ્લાના સંકલની અંદર વાત કરી. ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર રહી અને આ પ્રકારનો વાણી વિલાસ કરી અને લોકોની વાહવાહી મેળવવી, નાટકો કરવા, એ એમનું કામ રહ્યું છે. ત્યારે એ યોગ્ય ફોરમની અંદર વાત કરે. આપે વાત કરી તો સાહેબ, ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો કડક હાથે કામગીરી કરી છે. ભૂતકાળમાં કર્ણાવતીની અંદર દારૂબંધીના એક વિષયની અંદર 5 જેટલા પીઆઈને એક સાથે સસ્પેન્ડ કરી અને ગુજરાતની અંદર કડક આ વિષય અમલ થાય એના માટેનું કામ સરકારે કર્યું છે. ત્યારે મારે એમને કહેવું છે કે તમે યથાર્થ ફોરમની અંદર વાત કરવી જોઈએ, નહીં નાટકો ખાલી કરવા જોઈએ. અને દેશની આટલી ચિંતા હોય, રાજ્યની આટલી ચિંતા હોય તો યથાર્થ ફોરમમાં વાત કરો, એવી મારે આ પ્રેસના માધ્યમથી પણ કહેવું છે. દલિત ઉપરના વિષયને લઈને જ્યાં જરૂર પડી છે ત્યાં એડવોકેસી કરી છે. તાજેતરની ઘટનાઓમાં રાજ્યના તાજેતરના મંત્રીશ્રીઓ સીધા પહોંચે છે. અમે પણ યથાર્થ સ્થાને જઈ અને એ ન્યાય અપાવવાની વાત કરી. તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે. ઉના કાંડમાંથી નેતા બનેલા જિજ્ઞેશભાઈ, એને મારે તમારા સૌના માધ્યમથી પૂછવું છે કે તમે ક્યારેય ઉના ગયા છો ખરા? એ ઉનાના પીડિત પરિવારની ફરીવાર ક્યારે મુલાકાત લીધી છે ખરી? જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારેય ગયા છો ખરા? ફક્ત ને ફક્ત વેરઝેરની રાજનીતિ કરવાની. અને સારા પ્રસંગો પણ ગુજરાતની અંદર બન્યા છે, સમરસતાના પ્રસંગો પણ બન્યા છે, તો એવા પ્રસંગોની ક્યારે પ્રશંસા નહીં કરવાની. રાજનીતિ ફક્ત ને ફક્ત વેરઝેરની કરવાની, સમાજની વચ્ચે ખાઈ ઊભી થાય એ પ્રકારની રાજનીતિ એમણે કરી અને સમાજની અંદર અને રાજ્યની અંદર વેરઝેરના બી વાવ્યા છે, નફરતની દુકાન રોજ ચલાવે છે, એની હું ટીકા કરું છું. નાયબ મુખ્યમંત્રી બાબતે જે કંઈ બોલે છે એ બાબતે આપનું શું કહેવું? મેં એ જ કીધું કે જે બોલી રહ્યા છે એને યથાર્થ ફોરમમાં જઈને વાત કરવી જોઈએ. કોઈ લોકો ચોગાનની અંદર ઉભા રહીને વાત કરે, એ ધારાસભ્ય છે, એમને વિધાનસભાના ફ્લોર ઉપર વાત કરવી જોઈએ, એમને સંકલનમાં જઈને વાત કરવી જોઈએ. એના બદલે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાની વાત. અને એ પણ સાહેબ, આ ગુજરાતની અંદર એ પોલીસ કર્મચારીઓ જે પોતાનું પરિવારનું ત્યાગ કરી અને સતત ખડે પગે ઉભા રહે, એને અભદ્ર ભાષામાં એવું કહેવાનું તમારા પટ્ટા ઉતારી લઈશ, આ કયા પ્રકારની ભાષા છે? આ ગુજરાત ક્યારેય સહન ન કરી શકે આ ભાષાને. આક્રમક રીતે અમે આ વિષયે જવાના છીએ. પ્રેસ અલગ અલગ સ્થાનો ઉપર પ્રેસ કરવાના છીએ, અલગ અલગ સ્થાનો ઉપર ધરણાના કાર્યક્રમો પણ અમે કરવાના છીએ. અને ગુજરાતના સંસ્કારને શોભે એ પ્રકારની ભાષા સાથે એ કામ જ્યાં સુધી નહીં કરે, એ માફી નહીં માગે, ત્યાં સુધી અમે કાર્યક્રમ ચલાવવાના છીએ. ગૌતમભાઈ, તમે વાત કરી કે યથાર્થ ફોરમમાં માંગ કરવી જોઈએ, તો ત્યાં એમનું કહેવું એમ છે કે ત્યાંની મહિલાઓએ એમની સમક્ષ રજૂઆત કરીને પછી એમણે ત્યાં ગયેલા છે, તો લોકોની વાત લોકો સમક્ષ મૂકવી એ યથાર્થ ફોરમ નથી. લોકોની વાત સાંભળી, એની ફરિયાદ એને સાંભળી, સારી વાત છે, પણ સાંભળ્યા પછી એનું નિરાકરણ ક્યાં છે? એની વાત રજૂઆત કરવાનું સ્થાન ક્યાં છે? એનું સ્થાન લોકોની વચ્ચે તાળીઓ પડાવવું એ નથી. એનું સ્થાન યથાર્થ, એમણે રાજ્યના ગૃહમંત્રીને મળવું જોઈએ, એમને રાજ્યના મુખ્યમંત્રીને મળવું જોઈએ, એમણે વિધાનસભાની અંદર જઈ અને વાતને મૂકવી જોઈએ, જિલ્લાના સંકલનની અંદર વાતને મૂકવી જોઈએ. એના બદલે એક તાઇફાની રાજનીતિ આ ગુજરાતની અંદર કેવી રીતે ગુજરાત સહન કરી શકે? એટલે આપ સૌના માધ્યમથી ફરીવાર હું કહું છું કે નરેન્દ્રભાઈ માટે, એટલે કે બક્ષી પંચના નાના સમાજમાંથી આવતા વ્યક્તિ માટે કે જેને વિશ્વભરના 32 દેશોએ સર્વોચ્ચ એવો એવોર્ડ આપી અને ભારતનું ગૌરવ વધાર્યું છે, એવા વ્યક્તિ. બીજું
એ દેશના પ્રધાનમંત્રી તો છે, પણ ગુજરાતના પનોતા પુત્ર છે, એનું તો ગૌરવ આપણને સૌને ગુજરાતીને હોવું જોઈએ. એના માટે આ પ્રકારની કટુતાની ભાષા ગુજરાત ક્યારેય સહન ન કરી શકે. એના માટે એની માતા માટેની કટુતાની ભાષા, નિમ્ન કક્ષાની ભાષા એ ગુજરાત ક્યારેય સહન ન કરી શકે. અને એટલા માટે એક એક ગુજરાતીનો જીવ જે છે ને લોહી ઉકળ્યું છે. અનેક લોકોએ મારી સાથે વાત કરી છે ને એના માટે થઈને અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ જિજ્ઞેશ મેવાણી માફી માંગે.